નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરી માટે નદીમાં કરાયેલ માટી પુરાણનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો। ભરૂચના એડવોકેટ રાજેન્દ્ર સુતરિયા મારફતે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરાઈ તો વહીવટી તંત્રને પણ નોટિસ પાઠવાઈ। ભરૂચની મુલત ચોકડી નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બસમાં સવાર 12 મુસાફરોને ઈજા। ભરૂચના વિવિધ વિસ્તારોમાં માર્ગના નવીનીકરણની કામગીરીમાં નગરપાલિકાની નિષ્કાળજી। માત્ર ડામર પાથરી કાર્પેટિંગ ન કરાતા ઠેર ઠેર માર્ગો તૂટી ગયા। અધકચરી કામગીરીથી પ્રજાજનોમાં રોષ। નાંદોદ તાલુકાના વાવડી ગામની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર માટી ચોરીનું કૌભાંડ બહાર આવ્યું। ગૌચરની જમીનમાંથી 1200 હાઈવા ટ્રક માટી ચોરાઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરી માટે નર્મદા નદીમાં કરાયેલ માટી પુરાણ બાબતે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે। ભરૂચના ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ બ્રિજની કામગીરી અર્થે નદીની જ માટી ખોદી મોટા પાયે પુરાણ કરવામાં આવ્યું છે અને નદીનું વહેણ અટકાવવાનો પ્રયાસ કરાયો છે। આ અંગે અનેક રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા ભરૂચના એડવોકેટ રાજેન્દ્ર સુતરિયા મારફતે આ અંગે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે। આ ઉપરાંત વહીવટી તંત્રને પણ નોટિસ પાઠવવામાં આવી છે અને જવાબદાર રણજીત બિલ્ડકોન કંપની સામે પગલાં ભરવાની માંગ કરાઈ છે। હિન્દુ સમાજમાં એક એવો પણ સમાજ છે કે જેમાં આજની તારીખે પણ દફન વિધિ કરવાની માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને દફન વિધિની ક્રિયા કરવા માટે પ્રથમ તો એ નદીમાં એમને જે ડેડ બોડી હોય તેને અંદર ઉતારવાની હોય છે, એને પાણીમાં પલાળી અને પછી દફન વિધિ ત્યાં કરવાની હોય છે। પરંતુ આ માટીના પુરાણને કારણે આખો પ્રવાહ બદલાઈ જાય છે અને તેના માટે આ સમાજમાંથી જે જાણકાર છે અને સમાજની વ્યક્તિ એવા અમારા દિનેશભાઈ મકવાણા કે જે મારા કેસના મૂળ ફરિયાદી છે, તેઓ પણ અત્યારે મારી સાથે છે, તો એમના પોતાના સમાજની જે વ્યથા છે એ પણ વ્યક્ત કરશે। આજે માટીનું પુરાણ થયું છે એના કારણે પાણીનો પ્રવાહ બદલાઈ ગયો છે અને આજે અમારથી કોઈ પણ મુદ્દાને અમે નદીનું પાણી કે એને ડૂબકી મરાવવામાં નિષ્ફળ રહ્યા છે અને આજે દફન વિધિ કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। ત્યારે અમારી સરકારને અને જિલ્લા કલેક્ટરને એક એવી રજૂઆત છે કે વહેલી તકે આ માટીનો જે પાટો બનાવેલો છે એને વહેલી તકે દૂર કરો, જેથી કરીને હિન્દુ સમાજની લાગણી દુર્ભાય નહીં। ના, જો આ અનુસંધાનમાં અમે ભરૂચના એક પ્રખ્યાત વકીલ રાજેન્દ્રભાઈ સુતરિયાને પણ જાણ કરી છે અને એમણે કલેક્ટરને નોટિસ પાઠવવા સાથે ગાંધીનગર સુધી ફરિયાદની કવાયત કરી છે। ભરૂચના વિવિધ વિસ્તારોમાં માર્ગના નવીનીકરણની કામગીરીમાં નગરપાલિકાની નિષ્કાળજી છતી થઈ છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા ચોમાસા પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ માર્ગના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મોટાભાગના માર્ગોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરીમાં નિષ્કાળજી દાખવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તંત્ર દ્વારા માર્ગો પર ડામર તો પાથરી દેવાયા, પરંતુ તેના પર કાર્પેટિંગ કરાયું નથી, જેના કારણે ઠેર ઠેર માર્ગો તૂટી રહ્યા છે। આડેધડ કામગીરીના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે કેટલાક માર્ગો પર ડામર પીગળી રહ્યું છે। આમ છતાં નગરપાલિકાના સત્તાધીશોનું જાણે પેટનું પાણી હાલતું નથી। આ અંગે નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલે ચેનલ નર્મદા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કાર્પેટિંગ માટેનું મશીન આવ્યું ન હોવાથી આ કામ માટે વિલંબ થઈ રહ્યો છે। તંત્ર વહેલામાં વહેલી તકે માર્ગો પર કાર્પેટિંગ કરાવે એ જરૂરી છે, નહીં તો આ માર્ગોને ચંદ્રની ધરતી જેવા બનતા વાર નહીં લાગે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર 8 મુલત ચોકડી ઓવરબ્રિજ પાસે ટ્રકના ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। વડોદરાના યાત્રાળુઓ લક્ઝરી બસમાં શિરડી દર્શનાર્થે ગયા હતા। આશરે 50 જેટલા યાત્રાળુઓ લક્ઝરી બસમાં શિરડીથી દર્શન કરી વડોદરા પરત ફરી રહ્યા હતા। આ બસ અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન મુલત ચોકડી પાસેના ઓવરબ્રિજ નજીક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા લક્ઝરી પલટી મારી ગઈ હતી। બસમાં સવાર 50 ઉપરાંત યાત્રાળુઓ પૈકી ડ્રાઈવર, ક્લીનર સહિત 12 થી વધુ યાત્રાળુઓને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। આ અંગેની જાણ ઝઘડિયા પોલીસ મથકમાં થતા પોલીસ દોડી આવી હતી, જોકે ટ્રકનો ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો। આ ઘટના અંગે ઝઘડિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમે લોકો
શેરડીથી પાછા વળતા આવતા બરોડા જવા માટે અમારી લક્ઝરીમાં આવ્યા હતા. અમારો સમાજ હતો, મેક્સિમમ 55ની આજુબાજુનું ફેમિલી હતું અમારું. નાના મોટા થઈને 15થી 17 જણને થોડી ઘણી માર પડ્યો છે, મને ફ્રેક્ચર થયું છે. મોટી જાનહાની કોઈ થઈ નથી, એટલે અમારા બાબાના આશીર્વાદથી અમે બધા બચી ગયા છે. બાકી આ પરિસ્થિતિમાં જોવા જઈએ ને તો કેટલા જણ મરી ગયા એનો કોઈ ગણતરી ના કરી શકતા અમે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામની ગોચર જમીનમાંથી 1200 હાઈવા ટ્રક માટી ચોરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. નાંદોદ તાલુકાના વાવડી ગ્રામ પંચાયતની ગોચર જમીન અને તળાવમાંથી ગેરકાયદેસર રીતે જેસીબી દ્વારા માટી ચોરીનું મોટું કૌભાંડ થયું હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. તો આ માટી ચોરી બાબતે સરપંચ અને ખાણ ખનીજ વિભાગ બિલકુલ અજાણ હશે એ પણ ગૂંચવણભર્યો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ બાબતે વાવડી ગ્રામ પંચાયતના હાલમાં ચૂંટાયેલ ડેપ્યુટી સરપંચ પંકજ પટેલે જણાવ્યું હતું કે હાઈવેથી અડીને આવેલી વાવડી ગ્રામ પંચાયતની ગોચર જમીન અને ગામના તળાવમાંથી રોયલ્ટી ભર્યા વિના ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને કુલ 1200થી પણ વધુ ટ્રક ભરી લાખો રૂપિયાની માટી ચોરી કરાઈ છે. આ કૃત્ય ક્યારે થયું, કોની રહેમ નજર હેઠળ થયું અને આટલી બધી માટી ક્યાં ગઈ એ તપાસનો વિષય છે. વળી આ માટી ચોરી દરમિયાન પડેલા મોટા ખાડાને લીધે નજીકમાં આવેલું ખેતર આવનારા ચોમાસામાં ધોવાણને લીધે ઘસી પડશે તો નુકસાનનો જવાબદાર કોણ, એમ પણ આજુબાજુવાળા ખેતરના ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે આ બાબતે જો તલસ્પર્શી તપાસ કરાય તો ચોક્કસ મોટા માથાઓની સંડોવણી બહાર આવે એમ છે. આ મામલે જો વહેલી તકે તપાસ કરી યોગ્ય કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ગ્રામજનોએ આપી રહ્યા છે. હવે ગેરકાયદેસર કેટલાક ઈસમોએ આ તંત્રની બેદરકારીનો દુરુપયોગ કરી અને તેઓ માટીનું ખોદકામ કરેલું છે. એની લંબાઈ લગભગ 200 ફૂટ લંબાઈ છે, 100 ફૂટ એની પહોળાઈ છે અને ઊંડાઈ 35-40 ફૂટ જેવી એની ઊંડાઈ છે. નહીં તો આ 1000-1500 જેવા હાઈવા અહીંથી આ લોકોએ માટી ઉઠાવેલી છે. અહીંયાથી બી લીધી છે અને ગામના તળાવમાંથી પણ અન્ય બીજી એક જગ્યા પરથી લીધી છે. તો આમાં પંચાયતની આગલી બોડીને જાણ છે કે અજાણ છે એ પણ એક તપાસનો વિષય છે. અને રોયલ્ટી ભરી પણ નથી આ લોકોએ, એવું અમને એક પહેલી પ્રાથમિક તપાસમાં એવું લાગે છે. અંકલેશ્વર ખાતે આવેલ ઐતિહાસિક રામકુંડની સાફ સફાઈ તેમજ નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાયો. રામકુંડના બ્યુટિફિકેશન તેમજ સાફ સફાઈ માટે અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. બુધવારે નગરપાલિકા પ્રમુખ મીનાબહેન પટેલ, કારોબારી ચેરમેન સંદીપ પટેલ, શિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના હિતેશ જોશી, જયેશ શુક્લ, મોહન જોશી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કામનો શુભારંભ કરાયો. રામકુંડનું સ્વયંભૂ ઝરણ નીકળે ત્યાં સુધી ખોદકામ તથા ત્યારબાદ તેના બ્યુટિફિકેશન માટેની કામગીરી હાથ ધરાશે. રામકુંડ જે આપણું અંકલેશ્વરનું એક ઐતિહાસિક એક ઘરેણું છે, એક પૌરાણિક આ સ્થાન છે. વર્ષો પહેલાં એવી લોકવાયકા છે કે વર્ષો પહેલાં રામ ભગવાને અહીંયા જ્યારે વનવાસ નીકળ્યા હતા ત્યારે અહીંયા તીર મારીને અહીંયા સીતા માતાજીની તરસ છીપાવી હતી. એ રામકુંડ મંદિર જે અંકલેશ્વરનું એક ઐતિહાસિક અને પૌરાણિક સ્થાન છે એને નગરપાલિકા દ્વારા અને અહીંયાના ટ્રસ્ટી એવા હરીશભાઈના પ્રયત્નથી એનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન કરેલ છે. ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા સેવા સંકલ્પ અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં છાશ અને પાણીનું વિતરણ કરાયું. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા સેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત ઠેર ઠેર સેવા કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. જે અંતર્ગત બુધવારના રોજ ભરૂચ યુવા ભાજપ દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં રાહદારીઓને છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર કંસારા, દિવ્યેશ પટેલ, યુવા મોરચાના કેતન પટેલ, નિશાંત મોદી અને સભ્યો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના એક અનુસાર એક આદેશ હેઠળ આજે ભરૂચ શહેર યુવા મોરચાના દરેક કાર્યકર્તાઓ આજે આટલી અસહ્ય ગરમીમાં જે આમ પ્રજા છે, જે પબ્લિક જે રોજની અવર જવર માટે આટલી ગરમીમાં નીકળે છે, એમને ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરી અને આ ગરમીમાંથી મુક્ત એમને કરવાનો એક ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આ કાર્યકરોએ આજે હાથમાં લીધો છે. ભરૂચમાં છૂટાછેડા બાદ કોર્ટ સામે બોલાવી યુવાન અને તેના ભાઈ પર પૂર્વ સાસરિયાઓએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના અલકનંદા રો હાઉસમાં રહેતા રવિ રાણાના લગ્ન મોગલપુરા વિસ્તારમાં રહેતા પિંકી વખારિયાની પુત્રી મેઘા સાથે થયા હતા. 2 મહિનાના લગ્નગાળા બાદ બંને વચ્ચે છૂટાછેડા થયા હતા. ત્યારબાદ સમાધાનના બહાને રવિ રાણા અને તેના ભાઈ હાર્દિકને કોર્ટ બહાર બોલાવી સાસરિયાઓ દ્વારા બંનેને માર મરાયા હોવાના આક્ષેપ કરાયા છે. બંનેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. મારી સાથે મેં ફોન કર્યો, મારા માસી લોકો આવેલા. મારા માસીએ કીધું કે આ તમે કઈ રીતની વાત કરો છો મારા છોકરા સાથે, એમની આગળ જુઓ કોઈ છે નહીં, એમની પાછળ તમે બોલાવી એટલે અમે આવ્યા છીએ, તમે આ માગણી શું કરવા કરો છો? આવી રીતે મને મારવા લાગ્યા. પછી મેં મારા ભાઈને બોલાવ્યો, મારા ભાઈને પણ પકડીને મારવા બેઠા તો એ ભાગી ગયો ત્યાંથી. એની ટી શર્ટને માથામાં સપાટા માર્યા છે. ભરૂચ બ્રાન્ચ WIRRC દ્વારા GST અંગેનો 2 દિવસીય સેમિનાર યોજાયો. ભરૂચ બ્રાન્ચ WIRC દ્વારા તારીખ 16મી તથા 17મી મે 2017ના રોજ GST અંગેનો 2 દિવસીય સેમિનાર યોજાયો, જેમાં શહેરના તથા અન્ય શહેરોના ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝના લગભગ 125 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. GST અંગેની વિસ્તૃત માહિતી જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટ પૂર્વિન શાહ, મનીષ ગડિયા, ગૌરવ સુએ, उमेश शर्मा, अनिश कोपल तथा अविनाश पोद्दारे आपी हती. जीएसटी के अंदर आगे कंप्लायंस रेटिंग आने वाली है. जैसे हम कोई पिक्चर देखने जाते हैं तो हम मूवी के स्टार्स देख के जाते हैं कि पेपर में कितना स्टार मिला, वो हिसाब से अब कोई भी खरीदी करेंगे अपन तो किसी से तो उसका स्टार देखेंगे कि ये कितने रेटिंग वाला डीलर है कि जो जीएसटी नेटवर्क से मिलेगा. फिर बाद में इसके अंदर एडवांसेस के ऊपर भी टैक्स लगने वाला है, इंटरेस्ट के ऊपर टैक्स लगने वाला अगर लेट लिया पैसा तो ये सारी चीज़ें हमको स्टडी करके हमारे क्लाइंट्स को प्रॉपर सर्विस देना और पब्लिक अवेयरनेस करना, इसके लिए ये प्रोग्राम कंटिन्यूस चल रहे हैं और भरूच में ये प्रोग्राम हुआ है और भी इसके कंटिन्यूस ट्रेनिंग होंगे. तो ऐसा ये पूरा 2 दिन का हमारा मकसद है. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા તારીખ 24મી મેના રોજ મળશે. તારીખ 24મી મેના રોજ સવારે 9:30 કલાકે શહેરમાં આવેલ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા મળશે. આ વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહેવા પેન્શનર મંડળના સભ્યોએ હાજર રહેવા જણાવાયું છે. તારીખ 19 મેના શુક્રવારના રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 kV મક્તમપુર સબસ્ટેશનમાંથી નીકળતા 22 kV ગુજકો ફીડર પર આવતા તમામ વિસ્તારો જેવા કે રચના, 4-5, પેરેડાઇઝ પાર્ક, ભરૂચ મ્યુનિસિપાલિટી, સામ્રાજ્ય કોમ્પ્લેક્સ, જ્યોતિનગર, શિવમ સ્કૂલ તેમજ તેની આસપાસના તમામ વિસ્તાર, વાસુદેવનગર, રંગકૃપા, આઇનોક્સ મલ્ટીપ્લેક્સ, હરિહર બંગલોઝ તેમજ તેની આસપાસનો તમામ વિસ્તાર, શંકર પાર્ક, અવધપુરી, ઇન્દિરાપુરા તમામ વિસ્તાર, આનંદ રેસિડેન્સી, નારાયણકૂચ સોસાયટી, યોગી દર્શન સ્વામિનારાયણ મંદિર, હેપી રેસિડેન્સી, GSPC ગેસ તેમજ તેની આસપાસનો તમામ વિસ્તાર, હોટલ ગુલિસ્તાન, સંસ્કાર વિલા, પ્રમુખ કોમ્પ્લેક્સ, શ્રીનાથજી સોસાયટી, પટેલની વાડી તેમજ આસપાસના તમામ વિસ્તારમાં સવારે 8 કલાકથી સાંજે 6 કલાક સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરી માટે નદીમાં કરાયેલ માટી પુરાણનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો. ભરૂચના એડવોકેટ રાજેન્દ્ર સુતરિયા મારફતે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ કરાઈ તો વહીવટી તંત્રને પણ નોટિસ પાઠવાઈ. ભરૂચની મુલત ચોકડી નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બસમાં સવાર 12 મુસાફરોને ઈજા. ભરૂચના વિવિધ વિસ્તારોમાં માર્ગના નવીનીકરણની કામગીરીમાં નગરપાલિકાની નિષ્કાળજી. માત્ર ડામર પાથરી કાર્પેટિંગ ન કરાતા ઠેર ઠેર માર્ગો તૂટી ગયા. અધકચરી કામગીરીથી પ્રજાજનોમાં રોષ. નાંદોદ તાલુકાના વાવડી ગામની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર માટી ચોરીનું કૌભાંડ બહાર આવ્યું. ગૌચરની જમીનમાંથી 1200 હાઈવા ટ્રક માટી ચોરાઈ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.